ટ્રાફિક પોલીસની કામગીરી સામે એક નાગરિકે વાંધો ઉઠાવ્યો હતો। હાલ વડોદરામાં નવરાત્રી મહોત્સવને લઈને શહેરના જુદા જુદા જગ્યાઓ પર મોટી સંખ્યામાં ગરબા મહોત્સવનું આયોજન થયું છે। ત્યારે આવા સમયે ટ્રાફિક પોલીસની કામગીરી સામે એક ખેલૈયાઓ સવાલ ઉભા કર્યા છે। પોતાની લક્ઝરી બસ લઈને પસાર થઈ રહેલો એક જાગૃત નાગરિક ફસાઈ પડતા તેણે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી। જાહેરનામું પ્રસિદ્ધ કરવા છતાં નીતિ નિયમોનું પાલન નહીં થતું હોવાના આક્ષેપ કર્યા હતા। જ્યાં ટ્રાફિક થાય છે તો એને કોઈ કંટ્રોલ કરનાર વ્યક્તિ પણ ત્યાં નથી કે ભાઈ તમે લોકો ધીરે ધીરે આગળ નીકળજો। આજે પબ્લિક 2-2 કલાક ટ્રાફિકમાં બેસી રહેલી છે। લોકોએ લાખો રૂપિયાના પાસ લીધા હોય છે, કેટલા લોકો એટલા ઉત્સાહથી નીકળતા હોય છે। આજે મારી જ વાત કરું છું કે જ્યારે મારી બસ આજે ગેરેજમાં હતી, મને સપને ખબર નથી કે હું આ ટ્રાફિકની અંદર ફસાઈ જઈશ અને હું જ્યારે અહીંયા પહોંચ્યો છું તો મારી પાછળ કમસે કમ આજે 100 ગાડીની લાઈન લાગી ગઈ છે, પણ નથી અહીંયા કોઈ ટ્રાફિક પોલીસ કે નથી અહીંયા કોઈ ટીઆરપી નો વ્યક્તિ યા નથી કોઈ કોર્પોરેશનનો વ્યક્તિ કે જે આપણને સમજાવી શકે છે કે ભાઈ આગળ ટ્રાફિક છે કે આગળ ખાડો ખોદ્યો છે, તમે આગળ ના જતા। અને આ રીતે પબ્લિકને અહીંયા હેરાનગતિ થઈ રહી છે।